જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 ભારતની કૃષિ એની અંદર ભાગ પહેલાની અંદર આજે આપણે આટલા મુદ્દા છે એની ચર્ચા છે એ કરવાની છે. એની અંદર પ્રસ્તાવના, કૃષિના પ્રકારો, કૃષિની પદ્ધતિઓ, ભારતની કૃષિ પેદાશો અને મુખ્ય કૃષિ પાક વિશે આજે આપણે આજના જે ભાગ 1 છે એની અંદર અભ્યાસ છે એ કરવાનો છે. તો જોઈએ આપણે કે આપણે બધા જાણીએ છીએ કે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની 60% જેટલી જે આબાદી છે, વસ્તી છે, એનો મુખ્ય વ્યવસાય છે એ ખેતી છે. ખેતી છે એ ભારત માટે ધોરીના સમાન છે. ભારતની મોટા ભાગની નિકાસ જે છે એ ખેતી પેદાશ આધારિત નિકાસ છે. તો આપણે એનો અભ્યાસ છે એ આ પાઠની અંદર કરવાનો છે. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ છે એ રહી છે. પ્રાચીન કાળથી જે ભારતના લોકો છે, આપણે જાણીએ છીએ કે આર્યો છે એ આવ્યા ત્યારે એનો જે પહેલો વ્યવસાય હતો એ ખેતી જ હતો. એટલા માટે એ નદી કિનારે રહેતા હતા, ખેતી કરતા હતા, બરોબર. એટલે કે પ્રાચીન કાળથી તે કૃષિ છે ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે એ કૃષિ રહ્યો છે. ભારતની જે અર્થવ્યવસ્થા છે, ભારતની અર્થવ્યવસ્થામાં મોટા ભાગ, જો સૌથી મોટો ભાગ હોય તો એ ખેતીનો છે. એટલા માટે કહેવાય છે કે મુખ્ય આધાર છે અર્થવ્યવસ્થાનો એ કૃષિ છે, ખેતી છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. ખેતી છે ભારતનું એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. જેટલા લોકો શ્રમ કરે છે, જાત મહેનત કરે છે, એમાંથી 60% લોકો છે એ ખેતી સાથે જોડાયેલા છે, કે એનો મુખ્ય વ્યવસાય છે એ ખેતી છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. ખેતી છે, કૃષિ છે, એમાંથી આપણે આપણો ખોરાક છે, પોષણ છે એ તો મેળવીએ જ છીએ, એમાંથી ઉત્પન્ન થતી પેદાશોમાંથી. સાથે સાથે એવા ઘણા બધા ઉદ્યોગો છે કે જેમાં કાચા માલ તરીકે ખેત પેદાશોનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જોઈએ, કાપડ ઉદ્યોગ. તો કાપડ ઉદ્યોગનો કાચો માલ છે એ કપાસ છે, અને કપાસ છે એ પૂરું કોણ પાડે છે? તો કે આ ખેતી જે કરે છે એ લોકો પોતાનો માલ સામાન છે વેચે છે. એટલે એનો કાચો માલ છે જે કાપડ ઇન્ડસ્ટ્રી માટે, કાપડ મિલો માટે એ ખેત પેદાશ છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. કુલ રાષ્ટ્રનું જે ઉત્પાદન છે એમાં સર્વિસ સેક્ટર આવી ગયું, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર આવી ગયું અને એગ્રીકલ્ચર સેક્ટર આવી ગયું. એમાં ટોટલ 100%માંથી 22% ફાળો છે કોનો છે? ખેતીનો છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે. એટલે કે આપણી જે કુલ નિકાસ છે એના 18% જે ભાગ છે એ ખેતી પેદાશોનો નિકાસ છે એ થાય છે. જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ છે એ પ્રાપ્ત થાય છે. એનાથી એટલે કે જે આપણે આ વિદેશની અંદર ખેત પેદાશોનો નિકાસ કરીએ છીએ એનાથી ભારતને વિદેશી હુંડિયામણ છે એ પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થામાં મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ભારતની અર્થવ્યવસ્થા છે એ મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. કારણ કે દેશની અર્થવ્યવસ્થામાં સૌથી વધારે કોઈનો જો 22% ફાળો હોય તો એ ખેતીનો છે.
આ ઉપરાંત દેશની અંદર વસતા શ્રમ શક્તિ કરતા કુલ લોકોમાં 60% લોકો છે ખેતી સાથે જોડાયેલા છે, એટલા માટે દેશની અર્થવ્યવસ્થા છે એ મુખ્યત્વે ખેતી ઉપર નિર્ભર છે અથવા તો આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આ બધી બાબતોને કારણે શું કામ તો કે કુલ દેશની અર્થવ્યવસ્થામાં 22% ફાળો ખેતીનો, કુલ દેશની નિકાસમાં 18% ફાળો તો કે કોનો ખેતીનો, દેશની અંદર કુલ શ્રમ શક્તિ કરતા લોકોમાં 60% લોકો ખેતી ઉપર જોડાયેલા છે. એટલા માટે થઈને કહી શકાય કે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે. ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટા ભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકોનું વાવેતર છે એ કરી શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાતો નથી. આટલી બધી વિવિધતા હોવા છતાં પણ અનુકૂળ આબોહવા છે, સિંચાઈ છે, કુશળ ખેડૂત છે, મહેનતુ ખેડૂતો છે, બધું હોવા છતાં મોટા ભાગના વિસ્તારોની અંદર 2 કે તેથી વધારે પાક છે એ લઈ શકાય તેવી અનુકૂળતા હોવા છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ છે એ સાધી શકાયો નથી. એનું કારણ તો કે ભારતનો જે ખેડૂત છે એ એકંદરે ગરીબ અને નિરક્ષર છે. તો આટલી બધી સાનુકૂળતા હોવા છતાં પણ ખેતી ક્ષેત્રે આપણે વિકાસ છે સાધી શકતા નથી. એની પાછળનું જો કોઈ કારણ આપવું હોય તો આપી શકાય કે ભારતનો જે ખેડૂત છે એ ગરીબ છે, નિરક્ષર છે, સિંચાઈની સુવિધા છે પણ કેવી છે? અપૂરતી સિંચાઈની સગવડ છે, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો નીચો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતના ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે. ઘણી બધી સાનુકૂળતા હોવા છતાં પણ ભારતની અંદર ખેત ઉત્પાદન છે એ શું કામ ઓછું થાય છે? એના કારણો છે આપણને આપ્યા કે પહેલું કારણ તો કે ભારતનો જે ખેડૂત છે એ ગરીબ છે, નિરક્ષર છે. ઉપરાંત સિંચાઈની સુવિધા ઘણી બધી છે છતાં પણ એ અપૂરતી સગવડ છે, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે, વધારે વસ્તી છે, કુટુંબનું મોટું કદ છે, નાના કદના ખેતરો છે, પ્રયોગશીલતા પ્રત્યે ખેડૂતોનો ઉદાસીન વલણ છે, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો જે ઉપયોગ છે એ ઓછો થાય છે. આ ઉપરાંત શિક્ષિત વર્ગનું ખેતીના વ્યવસાયમાં ન જોડાવું એ પણ ખેત પેદાશના ઉત્પાદનમાં બાધારૂપ બને છે. તો આમ ખેતી છે એ મહત્વનો વ્યવસાય હોવા છતાં પણ એની અંદર આપણે ધારીએ છીએ તેટલું ઉત્પાદન છે એ લઈ શકાતું નથી. ત્યાર પછીનો જે બીજો પોઈન્ટ છે એ કૃષિ પ્રકારો છે. ભારતની અંદર કેટલી રીતે કૃષિ કે ખેતી છે એ થાય છે. સૂકી ખેતી, જીવન નિર્વાહ ખેતી, આદ્ર ખેતી અથવા તો ભીની ખેતી, ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી, આ જે કૃષિ છે એના મુખ્ય પ્રકારો છે. જોઈએ એની અંદર કે પહેલું છે જીવન નિર્વાહ ખેતી છે કે આઝાદી પછી
આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. જીવન નિર્વાહ પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે ભારતનો જે ખેડૂત છે એની પાસે ખૂબ જ નાની સાઈઝના નાના કદના ખેતરો છે. એની અંદર જે રાસાયણિક ખાતરો, મોંઘા બિયારણો આ બધાનો ઉપયોગ કરવો એને પોસાઈ શકે એમ ન હોવાને કારણે એ જેટલું ઉત્પાદન કરે છે એટલું ઉત્પાદન છે એ પોતાના ફેમિલીના અથવા તો પોતાના ઘરના લોકોના ભરણ પોષણમાં વપરાઈ જાય છે. એવી ખેતીને જીવન નિર્વાહ અથવા તો કેવી ખેતી કહેવામાં આવે છે? આત્મનિર્વાહ ખેતી છે એ કહેવામાં આવે છે. અને ભારતની અંદર મોટા ભાગની જે વિસ્તાર છે એની અંદર આવી આત્મનિર્વાહ પ્રકારની ખેતી જ છે એ થાય છે. ત્યાર પછી બીજો જે પ્રકાર છે એ સૂકી ખેતી છે કે વરસાદ ઓછો પડે છે, સિંચાઈની પૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે જ એક જ પાક લેવામાં આવે છે તેને સૂકી ખેતી કહેવાય. જે વિસ્તારની અંદર સતત ઓછો વરસાદ પડતો હોય તે જે પણ પાક લે એ પોતાની અથવા તો જમીનની અંદર સંગ્રહાયેલા ભેજના કારણે એ એક જ પાક લઈ શકે. એવી ખેતીને કેવી ખેતી કહેવામાં આવે છે? સૂકી ખેતી કહેવામાં આવે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી છે થાય છે. ગુજરાતના ભાર પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક છે એ લઈ શકાય છે. ભાલ પ્રદેશમાં વસતા લોકો છે વર્ષની અંદર એક જ વખત પાક લઈ શકે. ક્યારે? ચોમાસું પૂરું થાય પછી એ લોકો ઘઉં અને ચણા તરીકે રવિ પાક છે એ લેતા હોય છે. તો આવી જે ખેતી છે જ્યાં વરસાદ છે અનિશ્ચિત છે, ઓછો પડે છે અને એ જે વરસાદ પડે છે ભેજ, એના ભેજ સંગ્રહને આધારે એ વર્ષની અંદર માત્ર એક જ પાક લઈ શકે એવી ખેતીને કેવી ખેતી કહેવામાં આવે? સૂકી ખેતી કહેવામાં આવે. ત્યાર પછીનો જે પ્રકાર છે કૃષિ પ્રકારોનો એ આર્દ્ર ખેતી છે, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર અથવા તો ભીની ખેતી છે એ થાય છે. જે વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધારે છે, સિંચાઈની સગવડો પણ વધારે છે, એ વિસ્તારની અંદર જે ખેતી થાય એ આર્દ્ર ખેતી અથવા તો ભીની ખેતી છે કહેવાય છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી છે એ આ આર્દ્ર ખેતીની અંદર આર્દ્ર અથવા તો ભીની ખેતીની અંદર કરવામાં આવતી હોય છે. ત્યાર પછીનો જે પ્રકાર છે એ સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી છે. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં 2 કે 3 વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી કહેવામાં આવે છે અથવા તો સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતરિત ખેતી એટલે કેવી ખેતી? તો કે જંગલ વિસ્તારની અંદર વૃક્ષો કાપીને એને સળગાવીને એને સાફ કરવામાં આવે છે અને ત્યાં 2 કે 3 વર્ષ માટે ખેતી કરવામાં આવે છે.
જ્યારે એને એમ થાય કે જમીનની ફળદ્રુપતા છે હવે ઘટી ગઈ છે, ત્યારે પાછું એને જેમ છે તેમ છોડીને વળી આ જ પ્રવૃત્તિ બીજી જગ્યાએ જઈ કરવામાં આવે એવી ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન છે એ ખૂબ ઓછું થાય છે. તો આ વાત થઈ સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી. ત્યાર પછીની જે પાંચમો પ્રકાર છે એ બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા છે એ હોવી આવશ્યક અને જરૂરી છે. બાગાયતી ખેતી કેવી છે? તો કે ખાસ પ્રકારે થતી ખેતી. એની અંદર કેવા કેવા પાકો લેવામાં આવે છે? તો કે રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, દ્રાક્ષ, સંતરા, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખેતી કરવામાં આવે. ઉપરાંત આ ખેતી છે ખૂબ જ માવજતથી, ઉપરાંત એની અંદર વધારે મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી અનિવાર્ય છે. કારણ કે આની અંદર મોટા ભાગે ફળફળાદી, શાકભાજી એની ખેતી હોવાથી આ વસ્તુ છે ઝડપથી બગડી જતી હોવાને કારણે પરિવહનની સુવિધા ખૂબ જ ઝડપી હોવી જોઈએ. ત્યાર પછીની છેલ્લો પ્રકાર છે કૃષિના પ્રકારોની અંદર એ છે સઘન ખેતી. સઘન ખેતી છે અને બીજા નામે વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં સિંચાઈની સુવિધા વધુ છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી છે કહે છે. સિંચાઈની સુવિધા વધવાને કારણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ, કીટનાશકોનો ઉપયોગ અને વિવિધ પ્રક્રિયાના જે યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે અને યાંત્રિકીકરણ થયું છે એવી ખેતીને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ ખેતીમાં કેવી ખેતીમાં? તો કે સઘન ખેતીમાં એની નીચે અંડરલાઈન કરો, રોકડિયા પાકોનું વાવેતર છે એ વધારે પ્રમાણમાં કરાય છે. સઘન ખેતીની અંદર રોકડિયા પાકોનું વાવેતર છે એ વધારે પ્રમાણમાં કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. અત્યારે જે ખેતી થાય છે મુખ્યત્વે આ સઘન ખેતી ઢબે અત્યારે ભારત અને ગુજરાતની અંદર ખેતી થઈ રહી છે. તો સઘન ખેતી છે એ આ રીતે થાય છે. તો આટલા છે 6 છે એ કૃષિના પ્રકારો છે. એમાં જીવન નિર્વાહ ખેતી, આદ્ર ખેતી, સૂકી ખેતી, સ્થળાંતરિત કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી એ મુખ્ય પ્રકારો છે. ત્યાર પછીની જે વાત છે એ કૃષિ પદ્ધતિઓની. એની અંદર આપણે જોઈએ તો કૃષિ પદ્ધતિઓ છે મુખ્યત્વે એના 3 પ્રકાર છે: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. એની અંદર આપણે જોઈએ સજીવ ખેતી. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા
લાગે છે. આપણે હમણાં કીધું કે અત્યારે જે ખેતી થાય છે મોટા ભાગે એ કેવા પ્રકારની થાય છે? સઘન પ્રકારની ખેતી થાય છે. અને સઘન પ્રકારની ખેતીની અંદર આવા રાસાયણિક જે ખાતર બિયારણો છે એનો ખૂબ જ મોટા વ્યાપની અંદર ઉપયોગ થાય છે. તો એના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ માઠી અસર પડી છે. એ માટે થઈને આજે સજીવ ખેતીને ખૂબ જ ઉત્તેજન છે એ મળી રહ્યું છે. તો એની નુકસાનકારક અસરો છે એ ધીરે ધીરે વર્તાવા લાગે છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ. પર્યાવરણ પર પણ વધારે નુકસાન છે એ થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઈ. આ બધાનો રાસાયણિક ખાતર બિયારણોના વધારે પ્રમાણની અંદર ઉપયોગ થવાને કારણે જે જમીન છે એની ઉત્પાદકતા અને ગુણવત્તા છે એ બંને ઘટી ગઈ. સજીવ ખેતી, એની નીચે અંડરલાઈન કરજો કે સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે છે વાપરવામાં આવે છે. એવી ખેતીને કેવી ખેતી કહેવામાં આવે છે? સજીવ ખેતી, કે જેની અંદર યુરિયા છે નામ માત્રનું વપરાતું નથી, જંતુનાશકો કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ છે બિલકુલ થતો નથી, જંતુનાશકનો ઉપયોગ છે એમાં કરવામાં આવતો નથી. પાક સંરક્ષણ માટે અથવા તો પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર અને પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વાપરવામાં આવે છે. એવી ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે. સજીવ ખેતી અથવા તો જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. સજીવ ખેતીને બીજા નામે જૈવિક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એમાં એ રીતે જે અનાજ છે અથવા તો ખેત પેદાશનું ઉત્પાદન થાય છે એ કેવું હોય છે? પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન્સ અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે. તો આ પ્રકારની જે ખેતી છે કે જેની અંદર યુરિયા કે રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ થતો નથી, પણ પાકના પોષણ માટે એની અંદર છાણિયા ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર અને પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ કરીને જે પેદાશનું ખેત ઉત્પાદન કરવામાં આવે એવી પ્રકારની જે ખેતી છે એને સજીવ ખેતી છે કહેવામાં આવે છે. ત્યાર પછીનો જે કૃષિ પદ્ધતિઓનો બીજી પદ્ધતિ છે એ ટકાઉ ખેતી છે. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ અને રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી છે લેવામાં આવે છે. ટકાઉ ખેતી એટલે કેવી ખેતી? તો કે આ ખેતીની અંદર જરૂરિયાતની માત્રામાં ખૂબ જ જરૂરી હોય ત્યાં આવા રાસાયણિક ખાતરોનો જરૂરિયાત જેટલો જ ઉપયોગ છે કરવામાં આવે છે. કીટ અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોનો ઉપયોગ છે કરવામાં આવતો નથી. એના બદલે જૈવિક નિયંત્રકનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય એવી ખેતીને ટકાઉ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો જે ત્રીજો પ્રકાર છે
મિશ્ર ખેતી છે. આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ છે કરવામાં આવે તેને મિશ્ર ખેતી કહેવામાં આવે છે. મિશ્ર ખેતી એટલે કે ખેતી જ નહીં પરંતુ તેની સાથે સાથે પશુપાલન, મરઘા અથવા તો બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે તો એવી જે ખેતી છે એને મિશ્ર પ્રકારની ખેતી છે કહેવામાં આવે છે. તો કૃષિના પ્રકારો 6 કયા કયા? જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, બાગાયતી ખેતી, સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી અને સઘન ખેતી. કૃષિ પદ્ધતિઓ મુખ્યત્વે 3: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. ત્યાર પછીનો જે પોઈન્ટ છે ભારતની કૃષિ પેદાશો. એની અંદર આપણે જોઈએ તો કે ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. જે ઋતુઓ આપણે છે ભારતની અંદર 3 છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. અત્યારે ચોમાસું ચાલે છે તો જે પાક ઉત્પાદન છે એને ઋતુ પ્રમાણે પણ 3 વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. એમાં ખરીફ એટલે કે ચોમાસું પાક, રવિ એટલે કે શિયાળુ પાક અને જાયદ એટલે કે ઉનાળુ પાક એમ 3 ભાગ છે એ પાડવામાં આવ્યા છે. તો એમાં જોઈએ આપણે ખરીફ પાક એટલે કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે. જે પાક છે ચોમાસા દરમિયાન લેવામાં આવે એવા પાકને કેવો પાક કહેવામાં આવે? ખરીફ પાક. આ પાકનો સમય છે એ જૂન જુલાઈથી લઈને ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય. એટલે કે ચોમાસું છે ક્યારે થાય? શરૂ થાય જૂનની અંદર થાય અને પૂરું છે ક્યારે થાય? નવેમ્બરની અંદર થાય. એટલે કે જૂન જુલાઈથી લઈને ઓક્ટોબર નવેમ્બર સુધી જે પાક લેવામાં આવે અથવા તો જેનો સમયગાળો હોય એ પાકને ખરીફ પાક કહેવાય. ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મઠ મગ વગેરે ખરીફ પાકો છે. ડાંગર છે, મકાઈ છે, જુવાર છે, બાજરી છે, કપાસ છે, તલ છે, મગફળી છે, મગ છે, મઠ છે, આ બધા ખરીફ પાક છે એટલે કે ચોમાસાની અંદર લેવામાં આવતા પાકો છે. ત્યાર પછીનો જે પાક છે એ રવિ પાક છે એટલે કે શિયાળામાં જે પાક લેવામાં આવે એને રવિ પાક કહેવામાં આવે છે. આ પાકનો સમયગાળો છે ઓક્ટોબર નવેમ્બરથી. મોટા ભાગે ઓક્ટોબર નવેમ્બરની અંદર ઠંડી છે શરૂ થાય અને માર્ચ એપ્રિલની અંદર ઠંડી છે પૂરી થાય એટલે કે શિયાળો છે પૂરો થાય. એટલે કે આનો સમયગાળો છે ક્યારે છે? ઓક્ટોબર નવેમ્બરથી લઈને માર્ચ એપ્રિલ દરમિયાન જે સમયગાળામાં જે પાક લેવામાં આવે એ પાકને રવિ પાક કહેવાય. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી આ બધા પાક છે એ રવિ પાક છે. ત્યાર પછીની જે વાત છે જાયદ અથવા તો ઉનાળુ પાક. ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહેવાય. જે પાકનું ઉત્પાદન ઉનાળાની અંદર લેવામાં આવે એ પાકને કેવો પાક કહેવાય? જાયદ પાક. પાકનો સમય છે માર્ચ થી જૂન સુધીનો હોય. એટલે કે માર્ચ મહિનાથી ગરમી પડવાની શરૂઆત થાય એટલે કે ઉનાળો બેસે તે ચોમાસું જૂન મહિનામાં બેસે એટલે માર્ચ, એપ્રિલ, મે અને જૂન 4 મહિના આ જાયદ પાક છે એનો સમયગાળો હોય છે. ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, શકરટેટી વગેરે જાયદ પાકો છે. તો આ બધા જે પાકો છે એ જાયદ પાકો છે. તો આ ભારતની કૃષિ પેદાશો એની અંદર મુખ્યત્વે 3 ભાગ: ખરીફ પાક એટલે કે ચોમાસું પાક, રવિ પાક એટલે કે શિયાળુ પાક અને જાયદ પાક એટલે કે ઉનાળુ પાક. તો આ કૃષિ પેદાશોના ભાગ છે. ત્યાર પછી આજનો છેલ્લો ટોપિક મુખ્ય કૃષિ પાક. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર છે કરવામાં આવે છે. ભારતની
મુખ્ય કૃષિ પેદાશો છે એનો કોઠો છે તમને 78મા પેજ ઉપર આપવામાં આવ્યો છે. એમાં જો તો કે ધાન્ય પાક છે એ કયા કયા છે તો કે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ આ બધા છે એ ધાન્ય પાકો છે. કઠોળની અંદર કોનો કોનો સમાવેશ કરી શકાય તો કે તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મોઠ, અડદ, મસૂર આ બધા છે એ કઠોળ છે. તેલીબિયાની અંદર તેલીબિયા એટલે કે જેના બીજને પીલવાથી તેલ નીકળતું હોય એને તેલીબિયા કહેવાય. તો તેલીબિયાની અંદર કોનો કોનો સમાવેશ કરી શકાય મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસીનો સમાવેશ છે એ તેલીબિયાની અંદર કરી શકાય. પીણા એટલે કે જેને આપણે પીવામાં ઉપયોગ કરીએ એને પીણા કહેવાય. તો ચા, કોફી અને કોકો છે એનો આપણે પીણા તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જે રોકડિયા પાક છે એમાં કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર છે આ બધા કેવા પાકો છે રોકડિયા પાકો છે. આ ઉપરાંત ઔષધીય મસાલા પાક છે એની અંદર જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ આ બધા ઔષધીય મસાલા પાક છે. આ ઉપરાંત ફળની અંદર કોનો કોનો સમાવેશ કરી શકાય કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જાયફળ આ બધા છે એ ફળો છે. શાકભાજીની અંદર બટાટા, રીંગણ, ડુંગળી, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર વિવિધ ભાજીનો સમાવેશ છે એ શાકભાજીની અંદર કરવામાં આવે છે. તો આજે આપણે આ પાઠની અંદર ભાગ 1 ની અંદર આપણે આટલું રાખીએ છીએ. આવતા પીરિયડની અંદર એટલે કે ભાગ 2 ની અંદર ભારતના જે મુખ્ય ધાન્ય પાકો છે એનો અભ્યાસ છે આપણે કરશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.